નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પીપળાવાળી વાવ ગામમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળાના 82 બાળકો છેલ્લા 5 મહિનાથી ખુલ્લામાં પતરાના શેડ નીચે ભીષણ ગરમીમાં અભ્યાસ કરવા મજબૂર છે. આ શાળામાં લાઇટ, રૂમ કે પંખા જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. પીપળાવાળી વાવ પ્રાથમિક શાળા નંબર 2 માં બાલમંદિરથી ધોરણ 5 સુધીના બાળકો અભ્યાસ કરે છે. શાળાની જૂની ઇમારત જર્જરિત થઈ ગઈ હોવાથી લગભગ 5 મહિના પહેલા તેને તોડી પાડવામાં આવી હતી. જોકે નવી ઇમારતનું બાંધકામ હજુ સુધી શરૂ થયું નથી, જેના કારણે બાળકો અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સમગ્ર દેશમાં અને ખાસ કરીને અરવલ્લી પર્વતમાળામાં આ વિસ્તારમાં તીવ્ર ગરમી પડી રહી છે. 5 થી 10 વર્ષની વયના આ નાના બાળકો પંખા વિના અને ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે. તેમને બેસવા માટે બેન્ચ કે નીચે પાથરવા માટે શેતરંજી પણ ઉપલબ્ધ નથી. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે નવી ઇમારત થોડા મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે, પરંતુ હાલમાં બાળકો અને સ્ટાફને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. ટીપીઈઓ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે શાળાના આચાર્ય વિનંતી કરે તો હાલ પૂરતી શાળાનો સમય સવારના વર્ગોમાં બદલી શકાય છે. ગુજરાતને એક વિકાસશીલ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે બનાસકાંઠાના આ સમાચારો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો કરે છે.